કારણ કે એક તો તમે અંશ છો અને એમાં પણ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છો. પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે તમે દુનિયામાં બધું જ કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવામાં નહીં જોડાઓ ત્યાં સુધી પૂર્ણતાનો અહેસાસ તમને નહીં થાય. 5 મિનિટ રોજ ઠાકોરજી આગળ બેસીને જોજો, જો કેવા ભાવ આવે છે. બેસીને તો જુઓ એકવાર, જ્યાં સુધી ન બેઠા હોય એકવાર ટ્રાય કરો. લાવ, હવેથી જેની કથા સાંભળી છે એટલે કાલથી ઝારીજી હું ભરીશ એવું જો ભાઈઓ સંકલ્પ લઈ લે, કેવું સરસ થઈ જાય. જો ભાઈઓનો સાથ બહેનોને મળી જાય સેવામાં, તો સેવામાં કેવો સરસ અનુકૂળતા ને સુંદર રીતે સેવા ઘરે ઘરે થઈ શકે. બીજું કાંઈ નહીં, તો ભાઈઓને એટલું તો કહીશ કે સેવા કરતા હોય એ સમયે વિક્ષેપ ન કરવો એ પણ સેવા જ છે. ચા જાતે બનાવી લેવી એ સમય એ પણ સેવા જ છે. કોઈને વિક્ષેપ રૂપ ન થવું. જો કોઈની સેવા છોડાવવી નહીં એ પણ સેવા જ છે. તો કમથી કમ આપણે સેવા ન કરી શકતા હોય અને ઘરના લોકો કરી રહ્યા છે તો એટલો સંકલ્પ તો આજે લઈએ કે સેવામાં હશે ત્યારે હું ક્યારેય પણ વિક્ષેપ નહીં કરું. એ પણ સેવા છે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અંશ હોવાને કારણે વેદ કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, ગીતાજી તો કહે જ છે જ, મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. જે સનાતન અંશ છે. અને એટલા માટે ભગવાન કહે છે ને કે યત કરોસી દસનાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. ગીતાજીમાં સ્પષ્ટ પ્રભુની આજ્ઞા છે કે તું બધું જ મને અર્પણ કર, મારી સેવા કર, મને ભજનારો થા. ગીતાજીમાં તો કેટલા પ્રમાણો આપણે આપી શકીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારો થા, મને ભજ, જે કાંઈ તારું છે બધું જ મને સમર્પિત કર. અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યસ તસ્યાહં સુલભમ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિના. એને હું સહજ સુલભ થઈ જાઉં છું જે અનન્ય ભાવે મને ભજે છે. અને જ્યાં જ્યાં ભજ ધાતુ આવે, જ્યાં જ્યાં ભજન શબ્દ શાસ્ત્રોમાં આવે ત્યારે એને ઢોલ નગારા કે ઝાંઝ વગાડીને કીર્તન ગાઈએ એ ભજન ન કહેવાય. શાસ્ત્રમાં ભજ શબ્દ, ભજ સેવાયામ, ભજ ધાતુ સંસ્કૃતનું છે, એનો અર્થ જ થાય છે સેવા. અને એટલે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભજન શબ્દ આવે ત્યાં ત્યાં એનો અર્થ સેવા કરવો. ભજનનો અર્થ જ સેવા છે સંસ્કૃતમાં. આપણે ભજનને ભજન માની લઈએ કે બસ આ કીર્તન ગાઈએ કે દોડ ગાઈએ, ભજન એ તો એક અંગ છે, એ આ સેવાનું અંગ છે. નવદા ભક્તિ એ અંગ રૂપ છે અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરીએ છીએ. તો આમ મહાપ્રભુજી આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદાકાર. અને એટલા માટે સેવાના અનેક લેયરોથી આપણે જઈએ છીએ. કારણ કે માનસી સુધી પહોંચવાનું એટલે શરૂઆતમાં જ્યારે સેવા પધરાવો ત્યારે શીખીને આવ્યા હોય એટલે ત્યારે સેવા ક્રિયાત્મક હોય. પછી એક સ્ટેપ ઉપર ચડીએ એટલે સેવા ભાવાત્મક થાય. અને પછી એની ઉપર જાય સેવા એટલે સેવા રસાત્મક થઈ જાય, માનસી સુધી પહોંચી જાય. તો આમ 3 લેયરમાં ક્રિયાત્મક, ભાવાત્મક અને પછી રસાત્મક થાય. સેવાના અનેક પ્રકાર. અને હરિરાયજી તો શિક્ષાપત્રમાં કહે છે કે સેવામાં આટલી સાવધાની જરૂર રાખો. 4 વસ્તુ હરિરાય મહાપ્રભુજી સમજાવે. 18મા શિક્ષાપત્રમાં હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે સેવામાં આટલી સાવધાની રાખવી. સૌથી પહેલી વાત, મહાપ્રભુજીએ જે પ્રકારે સેવાનું નિરૂપણ કર્યું છે સેવા એ રીતે કરવી. શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે સેવા થવી જોઈએ. બીજું, અન્ય માર્ગની રીત પ્રમાણે સેવા નહીં કરવી કે ક્યાંકથી ગમે ત્યાંથી જોઈ આવ્યા તો એનું એ બરાબર રીત છે, પણ કોઈનું જોઈને આકર્ષિત થયા અને પોતાનો ક્રમ છોડીને બીજાનું ફોલો કરવા લાગો તો તમે અહીંયાનું નહીં પામો ને ત્યાંનું નહીં પામો. તો અન્ય રીતથી સેવા નહીં કરવી. જે મહાપ્રભુજીએ પ્રકાર બતાવ્યો છે, સેવા રીત પ્રીત વ્રજ જન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય
માર્ગ રીત દેખાય. કે આપણને સવારે ઉઠીને કોઈ કલ્પના થઈ કે આમ કરું ને આમ કરું ને આમ કરું, એ સ્વકલ્પિત પ્રકાર પણ નહીં કરવું. કારણ કે સેવા શું છે? સેવ્યનું સુખ. અને એટલા માટે હરિરાયજી આપણને સાવધાન કરે કે આપણને કોઈ કલ્પના આવી અને શાસ્ત્ર વિરુદ્ધ હોય તો એ પ્રભુને શ્રમ આપનારી થઈ જાય. એટલે સ્વકલ્પિત પ્રકારનો ઉપયોગ નહીં કરવો. અને ચોથી સાવધાની કહી કે અશ્રદ્ધાથી નહીં કરવું. મને તો ભાવથી સેવા કરવી કે ઠાકોરજીએ કેવી કૃપા કરી છે, મારા ઘરે પધાર્યા છે, મારા હાથની રંચક કણિકા મિશ્રી નિત્ય ઠાકોરજી આરોગે છે. એવો ભાવ, અહોભાવ અને ઉત્સાહ આ બંને સેવાના અંગ છે. આ બે ક્યારે ગુમાવવાની? એક અહોભાવ નહીં ગુમાવવો કે કેવી કૃપા ઠાકોરજી કરી, અને બીજો ઉત્સાહ નહીં જવા દેવો. ઉત્સાહ એ સેવાનું અંગ છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. અને માનસી એ પરા સેવા છે, ફલરૂપા સેવા છે. તો ફલરૂપા તો સાધન રૂપા શું? તો એને સમજાવતા દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે સેવા એટલે શું, સેવાની સિદ્ધિ કઈ રીતે થાય અને સેવાનું ફલ શું. આ ત્રણેયની વાત કરી. સેવા એટલે શું? તો કે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરવણ થઈ જવું એ જ સેવા છે. એટલે કે જેના થકી જે રીતે ચિત્ત પરવણ થાય તો તમે સેવામાં છો. કદાચ ઠાકોરજી સન્મુખ ન હો પણ છતાંય ચિત્ત પ્રવણ થયું તો એક ક્ષણે તમે સેવામાં જ છો. ચેતસ્તત પ્રવણમ, જેમ સોઈમાં દોરો પરોવીએ, ગમે તેટલી આંખો સારી હોય પણ ચિત્ત એકાગ્ર કર્યા વગર દોરો પરોવાતો નથી. એમ જ જ્યાં સુધી ચિત્ત પ્રભુમાં પરોવાઈ ન જાય ત્યાં સુધી સેવા ફલરૂપા ન કહેવાય. અને એટલા માટે જ્યારે પણ સેવા કરો ત્યારે મનમાં અનેકવિધ પ્રકારના ભાવ ધારણ કરીને સેવા કરો. કે હું પ્રભુને શું કરું કે લાલ ડરાવું, મંગળાની શું ભાવના છે, શૃંગારની શું ભાવના છે, રાજભોગની શું ભાવના છે, એ ભાવના ચિત્તમાં વિચાર કરીને ભગવત સેવામાં જાઓ. એટલે કે તમારા ઘરે તમે છો એમ ન વિચારો, જ્યારે મંદિરના દ્વાર ખોલો ત્યારે તમે નંદાલયમાં આવી ગયા છો એવો ભાવ રાખીને સેવા કરો. આપણે વાર્તા સાહિત્યમાં તો અનેક પેલી વાર્તામાં આસ્કરદાસજી આદિની પણ વાર્તાઓ કે તીર છોડ્યું પેલા ચોરે, આર પાર નીકળી ગયું, પણ ભગવત સેવામાં હતા તો ભાન જ ન રહે. કારણ કે તો સેવામાં છે. વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે કે જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યા અને પૂરણપુરી ભોગ ધરી છે પણ ઘી ધરવાનું રહી ગયું, અને પ્રભુને ખૂંચ્યું ગળામાં અને આજ્ઞા કરી કે તે ઘી તો ધર્યું નથી. અને યુદ્ધના મેદાનમાં જતા જતા પાછળ વળ્યા અને એટલા ઉતાવળમાં કરે પ્રભુને શ્રમ પડી જશે, સીધા ગયા અપરસ કરવા આવ્યા, ઘી લીધું ને ઠાકોરજીને ધરવા નિજ મંદિરમાં પહોંચ્યા તો ખરા પણ પગમાં જોડા કાઢવાનું ભૂલી ગયા. અને પ્રસાદ લેવા જે આવેલા વૈષ્ણવો એમને ભાવ ન દેખાયો, જોડા દેખાયા. હવે જેને જોડા દેખાય એને એ જ મળે. થયું કે લો આટલા મોટા વૈષ્ણવ બને છે અને ગુસાઈજી પણ જેની પ્રશંસા કરે છે, આટલું તો ભાન રાખતા નથી કે જોડા પહેરીને ન જવાય. પ્રસાદ લીધા વગર જતા રહ્યા. અને એ દિવસે એ વૈષ્ણવે પણ પ્રસાદ ન લીધો, કારણ કે વૈષ્ણવ પ્રસાદ લીધા વગર ઘરેથી જાય તો મારાથી કેમ લેવાય. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી, ગુસાઈજીએ પછી વૈષ્ણવને કહ્યું કે અરે એ વૈષ્ણવનો ભાવ તમે ન જોયો ને જોડા જોયા, જાઓ મારી આજ્ઞા છે કે એના ઘરે પ્રસાદ લઈને આવો. આ ભાવના ચેતસ્તત પ્રવણમ સેવા. એટલે સસુર અને વહુનો પ્રસંગ આવે છે ને કે જોડા લેવા મનથી એમ થયું સેવા કરતા કરતા કે આ જોડા સીવા મોચીને આપ્યા છે ને હજી પાછા નથી આપી. અને વહુ બહાર બુહારી કરતી હતી ને આવ્યા મહેમાન, પૂછ્યું કે શેઠજી ઘરમાં છે કે ના ના એ તો જોડા લેવા મોચીની દુકાને ગયા છે. અને પેલા બૂમ પાડતા પડતા અંદરથી બહાર આવ્યા, અરે સેવામાં બેઠો છું ના કેમ કે છે. ક્ષમા કરજો, બેઠા તો ઠાકોરજી સામે હતા પણ મન તો મોચીની દુકાને જ હતું. આવા અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો આપણે ત્યાં છે. ગુસાઈજીના ચરિત્રનો એવો પ્રસંગ આવે છે કે એકવાર યમુનાજીના કિનારે ગુસાઈજી ઠાડા છે અને ગોકુલનાથજી ને ગિરધરજી ને બધા ઘનશ્યામલાલજી બધા લાલજી સાથે ઉભા છે. એટલામાં યમુનાજી પર તરતું એક ઢાકનું એ ખાખરાનું પત્તું તણાતું ગુસાઈજીએ જોયું. હતું પીપળનું પત્તું. પણ ગુસાઈજી તુરંત બોલ્યા કે દેખો બાવા,
ढाक को पतवा आ रह्यो है। બધા લાલજી જોયું કે આ તો પીપળનું પત્તું છે, કેમ ઢાકનું પત્તું કેમ કે છે કે શ્યામ ઢાકનું પત્તું આવે છે, ઝાડનું ખાખરાનું પત્તું આવે છે? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું, જેમ કાકાજી આજ્ઞા કરે છે ને એમ જ કહો કે હા ઢાક કો પત્વા આ રહ્યો. તો કે આવું કેમ કાકાજીએ કહ્યું? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે ગુસાઈજી યમુનાજીના કિનારે ઉઠાડા હતા ત્યારે એમનું ચિત્ત છાક લીલામાં હતું કે ઠાકોરજી શ્યામ ઢાક પર છાક લીલા કરી રહ્યા છે, શ્યામ ઢાકના પત્તા તોડી તોડી દૂના બનાવી રહ્યા છે, સખાઓને વાટી રહ્યા છે, અને એમનું ચિત્ત એ લીલામાં હતું એટલે પીપળનું પત્તું પણ એમને શ્યામ ઢાકનું પત્તું દેખાયું. ચેતસ્તત પ્રવણમ સેવા, આ ચિત્તનું પરવણ એ જ સેવા છે. અને માનસી સેવા એ પરમ ફલ રૂપા છે કે જ્યારે અખંડ રૂપે મન ભગવત સેવામાં લાગી જાય એ માનસી કહેવાય. અને એવી માનસીના દાન પણ ગુસાઈજીએ તો પેલા કરપણ જે કંજૂસ શેઠ હતા એને પણ પેલું ખાંડ વધારે પડી ગઈ હાથ નાખ્યો માનસીમાં. એવા કેવા કેટલા ભગવદીઓના ચરિત્રો આવે છે કે જેને એવી કૃપા મહાપ્રભુજીને ગુસાઈજીએ કરી કે સીધી માનસી એમને સિદ્ધ થઈ ગઈ. આપણે આંખો બંધ કરીને ઘરે બેસીને કરીએ ને એ સેવાની ભાવના કરી કહેવાય, એને માનસી સેવા ન કહેવાય. માનસી કરાય નહીં, એ તો ત્યાં પહોંચાય, એ તો અવસ્થા છે. માનસી સા પરામતા, એ તો તનુ વિત્તજા કરતા કરતા માનસીની સિદ્ધિ થાય, ફલરૂપા છે. એનો પ્રયાસ ન હોય એની તો પ્રાપ્તિ હોય. માનસી કરવાનો પ્રયાસ ન થાય. હમણાં આપણે તનુ વિત્તજાથી જે સેવા કરીએ છીએ એટલે અહીંયા કહ્યું તત્સિદ્ધે તનુ વિત્તજા. એ માનસીની સિદ્ધિ કઈ રીતે થાય? તો કે તનુ વિત્તજા સેવા કરતા કરતા આપણા ધન અને આપણા દેહથી સેવા કરતા 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 એ માનસી પ્રભુ પ્રસન્ન થઈને દાન કરે. તો ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધેય તનુ વિત્તજા. ચિત્તનું પરવણ તનુ વિત્તજાથી થશે. કારણ કે દેહ અને ધન એકમાં આપણો અહંકાર છે અને એકમાં આપણું મમત્વ છે. તો જેમાં અહમ છે એ દેહ ઠાકોરજીને સમર્પિત કર્યો તો અહંકાર પ્રભુના ચરણે ગયો, અને જેમાં મમતા છે એ પ્રભુને ધરી દીધી તો પછી આપણું મમત્વ પણ ઠાકોરજીના ચરણે ગયું. અને આમ અહમતા અને મમતા ઠાકોરજીના ચરણે લાગે તેનાથી એની સિદ્ધિ તનુ વિત્તજાથી થાય. આ દેહ અને ધન બંને ઠાકોરજીમાં લગાડી અને અને તનુ વિત્તજા દ્વારા માનસીની સિદ્ધિ થાય. તો કે આ સેવા કરવાથી મળશે શું? એનું ફળ શું? તો કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. મહાપ્રભુજી એનું ફળ કહે છે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે, એ પરબ્રહ્મના સ્વરૂપનું. કારણ કે કોઈના વિશે કોઈનો બાયોડેટા વાંચીએ તો એનો પરિચય ન થાય, પણ થોડા દિવસ એની જોડે રહો ને તો ખબર પડે કેવો છે. એમ જ મહાપ્રભુજી કહે કેવલ શાસ્ત્રોમાં ભગવાન વિશે વાંચીને ભગવાનનું બોધ નહીં થાય, પણ એને માથે પધરાવી એની જોડે રહેવા લાગો તો બ્રહ્મ બોધનમ આપમેળે થઈ જશે. એ જ કારણ કે સોહી જાનત જેહુ જનાઈ અને તુમ હી જાનત તુમ હી હોઈ જાય. તુલસીદાસજીએ પણ કહ્યું ને કે જે કોણ ભગવાનને જાણી શકે? જેને ભગવાન જણાવવા માંગે. એટલે પ્રભુની સાથે સેવામાં રહેતા રહેતા બે વસ્તુ થશે. સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જશે, કારણ કે દુઃખ હરતા ભગવાન જ છે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે તો સંસારમાં દુઃખી થયેલા લોકો પાસે ન જતા, કારણ કે એ લોકોમાં મદદ કરવાનું સામર્થ્ય છે, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય એમનામાં નથી. તમે ગમે તેટલો સંસારનો સમર્થ વ્યક્તિ હોય એ તમને મદદ કરી શકશે, દુઃખ દૂર કરવાની ગેરંટી નહીં આપી શકે. દુઃખ હરતા કેવલ ને કેવલ ભગવાન છે. અને એટલે હું તો ઘણી વાર કહું કે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી. માંગ્યા વગર નથી રહેવાતું તો ભગવાન પાસે માંગો, પણ ગમે ત્યાં હાથ ફેલાવવા ન જતા.
કારણ કે તમે ભગવાનને સમર્પિત થયા છો અને ભગવાનને શરણાગત થયા પછી, પ્રભુની કંઠી બાંધ્યા પછી ગમે ત્યાં હાથ ફેલાવે તો ભગવાનનું અપમાન થાય. અને એટલા માટે માંગવું જ છે તો પ્રભુ પાસે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે. કારણ કે જેના માથે ભગવાન બિરાજે, જ્યાં સૂર્યનો ઉદય થયો હોય ત્યાં અંધકાર ક્યાં રહી શકવાનો? આપણે જેમ કે ભગવાન દુઃખ આપે તો સહન કરી લો. અરે ભગવાન ક્યારે કોઈને દુઃખ આપી જ નથી શકતા, કારણ કે એની પાસે દુઃખ છે જ નહીં. દુઃખ હોય તો આપે ને, કારણ કે ભગવાનનો અભાવ એનું નામ જ દુઃખ છે. અને દુઃખ દૂર કરવા ભગવાનને જેમ સૂરજ ઉગે અને કમળ ખીલે, તો કે સૂરજે હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખીલવવાનું ન હોય, પણ એનું અસ્તિત્વ જ કમળને ખીલવી દે. એમ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર જ દુઃખનો નાશ કરી દે છે. મારી સાથે ભગવાન છે, મારા માથે ભગવાન છે, આ ભાવ પ્રભુને માથે પધરાવવાનો એ તમારા સમસ્ત દુઃખોનું નિવારણ છે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ અને બ્રહ્મનું બોધન થઈ જશે. જે ભગવાનને કોઈ જાણી ન શકે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સવ, જે વાણી મન બુદ્ધિથી પર છે, એ પરમાત્માનું બોધન કરવાનો એક જ ઉપાય છે, અને એ છે માથે ઠાકોરજીની સેવા પધરાવી. કૃષ્ણ સેવા સદાકાળ એ તમારા માથે બિરાજશે. એનું મહાત્મ્ય જાણીને માથે પધરાવવાનું, કારણ કે એ અનેક સ્વરૂપે આપણા માથે બીજો. આપણા સેવાના ક્રમમાં પણ કેટલી કેટલી ભાવનાઓ, એને બાલોપચાર કરીએ, ગ્વાલોપચાર કરીએ, રાજોપચાર કરીએ અને બ્રહ્મોપચાર કરીએ. આ ચારે ઉપચારથી આપણે પ્રભુને સેવીએ છીએ. એ બાળક છે એટલે બાલ ભાવ રાખીને સેવીએ. ઘણા લોકો કે તમારે ત્યાં બાલકૃષ્ણની સેવા, અરે ના, બાલ ભાવની સેવા. બાકી સાતે સ્વરૂપમાં જુઓ બાલકૃષ્ણ એક જ છે, બાકી બધા ઠાડા સ્વરૂપો જ છે. બાલ ભાવનો ક્રમ છે. બાલોપચાર, ગ્વાલોપચાર એ ગ્વાલ પણ છે. એટલે ગુવાળિયાની જે દિનચર્યા હોય એવી દિનચર્યા સાથે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. સવારે ઉઠી જેમ ગાયો ઘંટનાદ કરે અને જાગે, ગાયોને ચરાવવા જાય, ત્યાં પહોળી જાય, પાછા ગાયોને લઈને પધારે, અને ગ્વાલની દિનચર્યા એ ઠાકોરજીને સેવા ક્રમમાં છે. ત્રીજું છે એ વ્રજનો રાજા પણ છે, રાજોપચાર. ખંડપાટ લાગે, સિંહાસન લાગે, સોનાના શણગાર ધરે, હીરાનો મુગટ ધારણ કરે, એક રાજા જેમ બિરાજે એવો વિવેક આપણે રાખીએ. અને ચોથું બ્રહ્મોપચાર, એ પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર છે. અને વેદમાં જે બ્રહ્મોપચાર, પંચામૃત આદિ, જ્યેષ્ઠાભિષેક આદિ જે ઉપચારો બતાવ્યા છે બ્રહ્મની ઉપાસનાના, એ પણ આપણે કરીએ છીએ. તો આ ચારે પ્રકારના ઉપચાર કરી અને ઠાકોરજીને સેવીએ છે. તત્સિદ્ધે તનુ વિત્તજા, તનુ અને વિત્તજા દ્વારા. તો અહીંયા કહ્યું ચેતસ તત્ પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધન. બ્રહ્મનું બોધન થાય એમ આજ્ઞા કરી પાંચે પ્રકારની અવિદ્યાનો નાશ થાય.